શ્રી હર્ષદભાઈ ત્રિવેદી. આપે ઓલરેડી કહી જ દીધું છે, એટલે હવે હું વધુ સમય ન લેતા રઘુવીર દાદાને અહીં આમંત્રિત કરું કે એમના આશીર્વચન અને એમને જે કંઈ પણ આપણને કહેવું હોય એ કહે, વ્યક્ત થાય અને આપણને બધાને રડિયાત કરે. આવો દાદા. મારી શરદી અને વચ્ચે વચ્ચે આવતા અવાજ માટે હું ક્ષમા પ્રાર્થી છું. શરદી થઈ છે એટલે મને આશા હતી કે હર્ષદભાઈ હજુ બોલશે અડધો કલાક. હમણાંથી બહુ લાંબુ બોલે છે, એની શક્તિ છે એનામાં, બોલે છે. અને બિંદુ હાજર ન હોય ત્યારે તો બોલી જ શકે ને. અને મેં ઘણા મુદ્દાઓ ભેગા કર્યા અને એમને સૂઝે છે એટલે હજુ પણ બોલી શકે. પણ એમના કરતા વધારે અભિનંદન તમને બધાને કે તમે એમને બહુ ધીરજથી સાંભળ્યા. આજની જે ઘટના છે એમાં મુખ્ય તો સરોજબેન આવ્યા છે એ છે. અમરેલીથી આવ્યા સીધા કે દીકરાને ત્યાંથી? ક્યાંથી આવ્યા? અમરેલીથી સીધા અહીંયા આવ્યા? એટલે બે દીકરા અહીં છે. બંને લેખન સાથે સંગ્રહ સૌમિત્ર પણ લખે છે ને છાપામાં લખે છે, પત્રકાર છે. એ વાર્તાઓ પણ લખે. આ છે કે અંગ્રેજી પત્રકારમાં છે ને. અને આ જે ધર્મેન્દ્રભાઈ છે એ સાપ પકડતા હતા. ત્રણ વાર ઝેરી સાપ એમને કાઢેલા. અને તો પણ હવે બીજા કરે છે એટલે એમને છોડ્યું છે, બાકી એ ચાલુ રાખે. આ હિંમતનું કામ છે. એ હિંમત છે જનકભાઈની છે. જનકભાઈ આવા જ નિર્ભય માણસ હતા. તમે સાપને પકડો છો, એ બધા સાથે લડતા. જનકભાઈ તો મોટા લડવૈયા હતા. અને રેલવે તંત્રમાં એમણે કામ કર્યું. બધું તંત્ર એ ખળભળાવી શકતા હતા. અને એના અનુભવની જે વાર્તાઓ લખી છે અદ્ભુત છે. બાવળ વાવનારા વિશે કિરીટભાઈએ વાત કરી, એ અમારા પ્રેસમાં છપાયેલું. એટલે એ બધી વાર્તાઓ ત્યારે વાંચેલી. એકવાર એ પરિષદના ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા, પણ એની અવ્યવસ્થાથી એટલા ગુસ્સે થયેલા કે અમારા બધાનો સંપર્ક એમને કરી તે જ ક્ષણે અમને શિક્ષા કરવા માંગતા હતા. અને કહ્યું કે આવો અમારે ત્યાં પણ નહીં, અહીં હોવું જોઈએ બધું. એવા આગ્રહી હતા. પણ રેલવે સાથે સંકળાયેલા જીવન વિશે લખનારા એકલા જ છે. અને સારી વાર્તાઓ લખી છે. એમાં કામ કરનાર શ્રમજીવીઓ એમના પ્રત્યે એમને બહુ સહાનુભૂતિ હતી. અમે બધા પ્રકારના શ્રમજીવીઓ સાથે એમને આત્મીયતા હતી. એટલે આ એક જુદા પ્રકારના જયંતિ દલાલ બૌદ્ધિક રીતે સંકળાયા હતા અને અમે સંપર્કવાળા હતા. પણ સામાન્ય માણસની વાત કરવી અને ચોક્કસ ક્ષેત્રના માણસોની વાત કરવી એ જનકભાઈનું કામ હતું. એમણે ઠીક ઠીક લખ્યું છે. અને તો એકાએક ઉપડી ગયા, બાકી તો લખતા હોત તે ઘણું સારું લખવાની ક્ષમતા ધરાવતા હતા. એટલે પરિવારે સરોજબેનના આશીર્વાદથી તમારો અવાજ સંભળાતો નથી ને? તને નહીં સંભળાય, બધાને સંભળાય. માઇક થોડું નીચું. બરાબર. આ બેનનું સંભળાતું તો મારું કેમ ન સંભળાય? નહીં માને. હવે સંભળાય છે? તો આ પરિવારે આજે બધા સભ્યો હાજર રહ્યા. તમે કોણ છો? એ તો વાચક છે. પણ તમે કઈ સન્માન કર્યું નથી? એ સચિવાલયમાં છે સાહેબ. આની તો ખબર છે, શિલ્પાની તો. એ દીકરી કોની છે? પરદેશ છે? એ અમારી બરાબર, શિલ્પાની.
શું નામ છે એનું? હીરવા એ લખે એ લખશે ખબર નહીં લખે એટલે આખો પરિવાર સાહિત્ય કળા અને સામાજિક ન્યાય સાથે સંકળાયેલો છે એનું મહત્વ છે. આ એક વાર્તા મને મોકલી, તમે મોકલી કે મનીષભાઈ જે નિબંધ ને નિબંધ હા હા મેં મોકલી હા, તો એમાં આદેશ હતો કે તરત આના વિશે લખી મોકલો. મેં એક પૃષ્ઠ પર છપાય એટલું ટૂંકું લખીને મોકલ્યું અને બરાબર હતું. સુનિતા વાંચી એટલે છે ચોપડીની પાછળ છે. કેમ કે મનીષભાઈ કે મનીષભાઈ બહાર છે મનીષભાઈ કિંમત બહુ રાખી છે, 300 રૂપિયા રાખી છે. નિબંધ તો મોંઘા કે ઓલરેડી હોય છે એટલે એમને યાર પાના કેટલા છે? 158 પાના છે. તો હવે કમિશન આપજો, કિંમત ભલે છાપી, હા કમિશનર પણ નિબંધકારો ખરીદવી હોય તો એમને 50% કિંમત આપજો. બાકી તો પછી સરકારમાં તો વેચી શકાશે. તો નિબંધ અને વાર્તાનું તો કરવું પડશે તમારે. જનકભાઈનું પ્રધાન વાર્તામાં વિશેષ છે અને એમાં તમને તક છે જુદા જુદા ક્ષેત્રના અનુભવો વ્યક્ત કરનાર માણસો એમાં સામેલ થાય, લખે, ફરી લખે. એટલે વધારે શક્યતા વાળું સ્વરૂપ છે વાર્તા, એટલે એને ભૂલતા નહીં. આખરી વર્ષે પણ રાખી શકો. તમે ધ્વનિ લખવાના છો વાર્તા? તમારા પતિનું નામ હાસ્ય છે? એવું કેમ નામ છે? એ ભાઈ છે સાહેબ, હાસ્ય અને એના નાના ભાઈનું નામ સ્મિત છે. સ્મિત તો બરાબર છે. હા, અને બંનેની વાઈફનું નામ ધ્વનિ છે. ઓફિશિયલ. ના પણ ભાઈ હાસ્ય ધનીબેનની સાથે અહીં આવ્યા હતા ને આવ્યા તેવા જ મળવાનું થયું અને મને બહુ આનંદ થયો કે એમને ત્યારે અભિનંદન આપી શક્યો. મને જો આ 20 નિબંધ મોકલ્યા હતા મેં તો વહેલા મોડા વાંચી નાખ્યા, કંઈ નહીં. પણ હવે તો બરોબર છે, આ વખતે મેં સેવા કરી પૂરતી છે. ધનીબેનનો જે નિબંધ છે ને એ પ્રવાસ નિબંધ તરીકે ઘટાડી શકાય, અથવા લલિત નિબંધ કહો તો પણ ચાલે. અને એનું ગોત્ર કાકા સાહેબ અને ભોળાભાઈમાં છે, મેં લખી પણ છે. પણ એમણે બરોબર ઘૂંટીને લખ્યું હોય એવી છાપ પડે છે. અને અમારું નામ શું? યોગીની બેને કહ્યું તેમ આ બંને અંગ્રેજીના છે. મૂળ અંગ્રેજીનો અનુવાદ કરીને ગુજરાતીમાં આવ્યા છે. એટલે તમને પણ અંગ્રેજીની આવડ છે તો ભાગ્યશાળી છો, તમે ઘણું ઉત્તમ સાહિત્ય વાંચી શકશો. અંગ્રેજીમાં સ્વરૂપ નિબંધનું વાર્તાનું બહુ ખેડાયેલા છે, એટલે વાંચો. અને જેમને અંગ્રેજી ના આવડતું હોય એમને સમજાવો પણ ખરા. હવે જે છે ને કરવા જેવું તો કામ એ છે કે તમે શિબિર કરો, અને શિબિરમાં આવે બધા તો નિબંધ કે વાર્તા જેવું રાખો તે લઈને આવે, ત્યાં વંચાય અને ચર્ચા થાય અને રીરાઇટ કરે. એ અમે કર્યું છે વર્ષો સુધી. દર્શક ફાઉન્ડેશનમાં શિબિરો કરતા, પહેલા લાંબા દિવસોની કરતા, 5 દિવસની કરી છે. હજુ પણ આ સંજય ને બધા મિત્રો કંઈ ને કંઈ કરી રહ્યા છે. એટલે શિબિરમાં તમે એક જણ પોતાની કૃતિ વાંચે ને બીજા ચર્ચા કરે ને એમાં ખોટું નહીં લગાડવાનું. બધાને કહેવાનું કે દોષ જ પહેલા બતાવો. એટલે આમની તો ભાષા પણ પ્રમાણમાં શુદ્ધ છે, એક બે જગ્યાએ કદાચ. એટલે ભાષા શુદ્ધિથી માંડીને વિષય વસ્તુ, નિબંધ અને વાર્તા એમાં 3 શરતો છે. તમારી પાસે અનુભવ છે, તમારી પાસે નિરીક્ષણ છે, તમારી પાસે કલ્પના શક્તિ છે. આ 3 પાયાની વસ્તુ છે. ભાષા શક્તિ પછી આવે છે, પણ આ તમે 3 હોય તો તમે ઝંપલાવી શકો. અને જો અનુભવ હોય ને અસાધારણ, તો તમે લખાણ કે રહી નહીં શકો. બહુ મોટી વાત છે. તમે છે ને રવિન્દ્રભાઈ
આ સાપ પકડવા વિશે લખો. હા, ગંભીરતાથી કહું છું, આ કઈ સાધારણ વાત નથી. કેટલો દ્વેષ છે લોકોને સાપ વિશે. બધા દુશ્મન જ માને છે, પણ એવું છે નહીં. એ તો ઉપકારક છે, ખેડૂતો માટે પણ ઉપકારક છે. અમુક જંતુઓ જે નુકસાન કરતા ખેતીને આનો ખોરાક હોય છે. અને અનેક પ્રકારો છે, અમે કેટલાક તો ઝેરી છે જ નહીં. એટલે આ તમે આટલા અનુભવો છે એ લખો. એ પણ તમારા પિતાજી ની વંદના થશે એનાથી. એટલે આ ત્રણેય સ્વરૂપોમાં નિબંધ, વાર્તા, નવલકથામાં આ ત્રણ વસ્તુ તો જોઈએ જ. અનુભવ, નિરીક્ષણ અને કલ્પના. કલ્પના વિના ના ચાલે. સર્જકતા સાથે કલ્પના જોડાયેલી છે. એટલે જેની ખબર પડે છે ને કલ્પના તમારામાં છે, કેટલાય વાક્યો તમારા કલ્પનામાંથી આવેલા છે. એટલે એને કારણે તમારું નિબંધ સર્જનાત્મક છે એવું મને લાગ્યું. એટલે મેં 2 વાક્યો લખી આવ્યા. પણ કોઈને તમે પહેલાથી વાંચવા આપો તો બધા જે પસંદ કર્યા એ બધા મોકલો. એના ભાગ્યમાં હશે તો વાંચશે, એ તો કંઈ નહીં. પણ આ જે કિરીટભાઈઓ પરિચય આપ્યો એથી મને બહુ ગમ્યું. કિરીટભાઈ બહુ સંનિષ્ઠ માણસ છે. કામ લીધું હોય એટલે પૂરું કરે. દરેક નિબંધ વિશે બોલ્યા અને આપણને સમજાય રીતે બોલ્યા. હા, નહીં તો ગોળ ગોળ અમુક શબ્દો માણસ નહીં કરે. એટલે દરેક નિબંધની ખાસિયત એમને કહી. અને અજયભાઈ પણ વિવેચક તો છે જ, પણ હવે વક્તા તરીકે પણ વિકસી રહ્યા છે. હા, આજે તમે સારું બોલ્યા. દર વખતે તમે સારું નહીં બોલતા. એટલે ઇન્વોલ્વ થઈ ગયા છે પોતાના મનોમંથન કરતા એ રીતે પણ એ સારા અભ્યાસી છે. અને જે સમિતિઓમાં કામ કરે છે ત્યાં પણ નિષ્ઠાથી કામ કરે છે. આજે રામદર્શ મિશ્રને પદ્મશ્રી મળ્યું, એમને સરસ્વતી સન્માન મળ્યું, એ સમિતિમાં અજયભાઈ હતા. એટલે રાષ્ટ્રીય સ્તરે પણ એ કામ કરે છે. મારા હાથમાં આવ્યા સારું કહેવાય. મેં હતો કે પુરસ્કાર તો એવું નહીં આપતા. એ કામ તો મનીષભાઈ ના, હું મારું છું. તમારું પણ કઈ ઊંચો ના લેવો હોય તો નહીં આપતા. એ આપણે તો રિવાજો નથી. અને હર્ષદભાઈ પણ પરિષદનો પુરસ્કારો આપવાનું શરૂ કરશે એની ખબર નથી. પણ મહેનતાનું આપવું. યશવંત દોશી અને મહેનતાનું એટલે કિરીટભાઈએ જે પરિચય આપ્યો એ સાચી પદ્ધતિ છે. એક એક રચનાનો અને એટલા ઓછા સમયમાં અશ્વિનભાઈ સંમત થાય છે. હમણાંથી હર્ષદ બધા લાંબા ભાષણ કરે છે અને લાંબા હોય છે અને સારા પણ હોય છે. એટલે એ પ્રમુખ તરીકે વિકાસ થઈ ગયો. લાંબા ભાષણ કેટલા બધા વચ્ચે પણ કેમ છે લાંબુ તબિયત સાચો. તો આ જો તમે લખો ને પ્રવાસ નિબંધ, આપણી ગુજરાતી નિબંધની પરંપરા બડી સમૃદ્ધ છે. પ્રવાસ નિબંધ કાકા સાહેબ મુખ્યત્વે પ્રવાસ નિબંધો જ છે એમના. અને એમાં માહિતી ને જ્ઞાન પણ આપે છે ને આખો દેશ તમને બતાવે છે. કાલિદાસે ગોદાવરીથી શરૂ કરીને યક્ષને આખો દેશ બતાવ્યો. પછી શ્રીલંકાથી પણ શરૂ કરીને બતાવ્યું. એમની કૃતિઓમાં આખું ભારત આવી જાય છે કાલિદાસમાં. એ રીતે કાકા સાહેબમાં પણ આખો દેશ આવી જાય છે. અને ઘોડાબીના નિબંધોની ખાસિયત એ છે કે પોતે જુએ છે અને પૂર્વીના સાહિત્યકારોએ જે જોયું હતું એ યાદ કરે છે. મહેન્દ્ર મેઘાણીએ કહ્યું કે ઘોડાબીની સાથે લઈને આપણે જોયું હતું કેવું સારું, પણ કે સાથે હોય તો આ બધા અવતરણો તો આવે નહીં. કેટલા સુંદર અવતરણો ઘોડાબીના. વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ વીરના તો ખાસ. એટલે તમે બધા પણ વાંચો. બની રહે રવિનાથ બંગાળી નહીં, ગુજરાતીમાં બધું છે, અંગ્રેજીમાં તો છે જ.
રવિન્દ્રનાથને તમે વાંચો ને તો તમારી દ્રષ્ટિ ખુલશે, તમારી સમજ શક્તિ, તમારી સંવેદના વિકસશે. એટલે આ શિબિરો તમે કરો ને તો આ બધું કહી શકો. અલગ અલગ વક્તાઓ આવે અને તમને ઢંઢોળે. તમે પણ કંઈ લખ્યું હોય તો ત્યાં કહી શકો. અમે તો વાર્તા શિબિર હોય તો પણ કવિતા કહેનારા કવિતા કહેતા, એ પણ લાભ થતો. એટલે આ શરૂ જ કર્યું છે તો હવે છૂટતું નથી. સરોજબેન છોકરાઓને કહો કે આ ચાલુ રાખે અને લેખન પહેલા કરાવે ને પછી શિબિર કરાવે. અને અત્યારે તો સમાજમાં, રાજ્યમાં, અકાદમીઓમાં શિબિરો કરવાની જોગવાઈ છે. એ લોકો ખર્ચ પણ આપે છે. એટલે આ જે શરૂઆત કરી છે એ અદ્ભુત છે. અને બધા બેઠા છે, કેટલા ડાયા છે. ઇનામ જેને નથી મળ્યું એ પણ બેઠા છે. પણ ઇનામની પાત્રતા છે એ તો કિરીટભાઈએ કહ્યું 47માંથી 20 ધાર્યા મોટી વાત કહેવાય. 5-7 હોય તો અધધર લાગે, પણ 20ની તમે ચોપડી કરી શક્યા કેટલી મોટી વાત છે. એટલે આ આખો તમારો ઉપક્રમ સફળ થયો અને જનકભાઈના પરિવારને શોભે એ રીતે તમે આયોજન કર્યું. અને મનીષભાઈ હમણાં જ પ્રકાશક થયા છે પણ બહુ સફળ છે પ્રકાશક. એટલે એમને પણ અભિનંદન. અને તમે બધા સ્વતંત્ર પુસ્તકો લખશો ત્યારે કહેજો કે મારો એક દિવસ તમે છાપ્યો તો હવે ચોપડી છાપો. આ બધા આયોજક અને પ્રકાશક બધા મળીને આ સરસ કામ કર્યું. અને હર્ષદભાઈ તમે સારું બોલ્યા હતા. સારું બોલવું અને લાંબુ બોલવું અઘરું છે. સારું બોલ્યા પણ તમે સાચવવા માટે આ ખરેખર મીઠા છે કે બહુ કામ એમને પહોંચે છે. બહુ ચિંતાઓ છે એમના માટે. એટલે પણ ઉત્સાહથી આવ્યા બધા. અને દીકરીને કહેજો કે તમે યાદ કરી. બધાને ખુશ રહો, ખુશ રાખો. ખૂબ ખૂબ આભાર રઘુવીર દાદા. આપે જે વાત કરી એ સંદર્ભે હું પણ કંઈક લખીને આવી છું. થોડી અલગ રીતે છે. તમે કહ્યું કે અંગ્રેજી ભાષામાંથી આવો છો માટે વાંચન ઘણું બધું એવું થઈ શકે. આવી એક વાત મેં મણિલાલ પટેલના જે નિબંધ સંપદા એની પ્રસ્તાવનામાં છેલ્લે વાંચેલી. અને એ હતું કે વાર્તા અને નવલકથા આપણે જેટલા વિદેશી ભારતીય અનુવાદો કર્યા છે એના 2-5% પણ નિબંધના અનુવાદો નથી કર્યા. એટલે અહીં પરિષદના પ્રમુખશ્રી પણ બિરાજે છે અને મને પોતાને પણ આ વાતમાં રસ છે. એટલે આ વાત હું તરતી મૂકું છું આપણા સૌ સામે કે નિબંધો ખાલી આપણી ભાષાના જ નહીં, બીજી ભાષાના પણ વંચાય અને એ ભાષાના અનુવાદો પણ જો શક્ય હોય તો થાય એવી પ્રવૃત્તિ પણ બહુ સરસ છે. એના પર પણ આપણે ધ્યાન આપી શકીએ. મારી જેટલી સમજ છે એ મુજબ હું એ વાત રજૂ કરું છું. પણ મને એવું લાગે કે અહીંયા આ વાત અપ્રસ્તુત તો નથી જ. તો આ સાથે હું છેલ્લે કાર્યક્રમનો જે પાઘડીનો વડછેડે હોય એવી રીતે ધર્મેન્દ્રભાઈને જ કહેવું પડે કે આ આખી સમગ્ર પ્રક્રિયામાંથી કઈ રીતે પસાર થયા અને અંતે કેટલા લોકોને એમને ખૂબ વિનમ્રતાથી આભાર વ્યક્ત કરવો છે. તો આભાર વિધિ માટે ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીને હું આવકારું. થેન્ક યુ યોગીની. આભાર વિધિ તો ફોર્માલિટી છે એટલે કરવી જોઈએ ને એમાં મજા પણ પડે. સૌથી પહેલો આભાર રઘુવીર દાદાનો કે મારા પર સ્નેહ રાખીને આજે મને તો આપ્યો છે એ તો ઠીક છે, પણ આજે દાદા હાજર રહ્યા અને જે સરસ મજાની વાતો કરી તો આ બધા જે નિબંધકારો છે અહીંયા આ નિમિત્તે ભેગા થયા છે એમને માટે આ બહુ મોટું પ્રોત્સાહન છે. તો એ બદલ ચૌધરી સાહેબનો સૌથી પહેલો આભાર. બીજો આભાર અજયભાઈ
એટલે કે મારા મનમાં વિચાર આવ્યો, જાહેરાત કરી ત્યારે ખબર નહોતી કે નિર્ણાયક કોણ હશે, અને નિબંધો આવવાના શરૂ થયા દરમિયાનમાં મૂંઝવણ વધી એટલે મેં અજયભાઈને જ વાત કરી. ફાધર થ્રુ એમનો થોડો પરિચય ને એ સિવાયનો અન્ય પરિચય હોય એમની જે જાણકારી છે એ બાબતનો, એમને વાત કરીને એમણે પહેલી જ વખતમાં હા પાડી. હા ધર્મેન્દ્ર, હું કરી આપીશ, કારણ કે મને ખબર હતી કે અઘરું કામ છે, અને એ પણ મહિનાના ગાળામાં. કારણ કે મારો ટાર્ગેટ એવો હોય કે ડિસેમ્બરમાં, નવેમ્બરના એન્ડમાં પૂરું થાય અને જાન્યુઆરીના તો એન્ડમાં આપણે કાર્યક્રમ પણ કરવો. એટલા ગાળામાં એમણે સ્વીકાર્યું, એ બદલ પણ એમનો આભાર. હર્ષદભાઈ ત્રિવેદી, હર્ષદ કાકા અને કિરીટ કાકા, એ બંને પણ મને ખૂબ મારો વહાવ થાક્યો છે કાયમ, અને એવો વહાવ કાયમ થાબડતા રહે એવી અપેક્ષા વ્યક્ત કરું છું. બાકી તો બધા મિત્રો અહીંયા સૌથી હમણાં જે વાત થઈ, ગાંધીનગર કરવો હતો કાર્યક્રમ મારે, પણ સમીરભાઈને વાત કરી અને સંજીવભાઈને મેં વાત કરી કે સાહેબ આવશે કે કેમ, તો ગાંધીનગરમાં પણ એમણે હા પાડી. હું ગાંધીનગર પણ આવીશ. પણ સમીરભાઈને જ્યારે વાત કરી ને કે આવું છે ને, તે જ દિવસે કારોબારી હતી, પાછી આજના દિવસે જ કારોબારી હતી. તો કારોબારી પત્યા પછી ગાંધીનગર પહોંચવું કેવી રીતે, એ સમયની બહુ કશમકશ થાય. તો સમીરભાઈ કે આપણે પરિષદમાં કરી નાખો, ને પરિષદમાં કાર્યક્રમ સરસ યોજાઈ ગયો. તો સમીરભાઈનો પણ આભાર માનું છું. અમે મારી લાગણીને માન આપીને આપ સૌ આવ્યા, નિબંધકારો પણ થોડા ઘણા આવી શક્યા, સંજીવ પટેલ પણ આવ્યા છે, મેં હમણાં જ જોયું, જયદેવ કાકા અને અન્ય કંદરભાઈ અને પારુલબેન, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જેટલા આવ્યા એનો. અને આજને હોલની પણ વ્યવસ્થા કરી આપવા બદલ પરિષદનું જે વ્યવસ્થા તંત્ર છે એનો પણ આભાર માનું છું. થેન્ક યુ. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આજના દિવસે ખૂબ સરસ રીતે આ નિબંધ 2024નું પુસ્તક વિમોચન અને વિજેતાને એવોર્ડ એનાયતનું જે આખો પ્રોગ્રામ હતો, કાર્યક્રમ હતો,